નમસ્કાર મિત્રો, બાયસેગ અને સંધાન અંતર્ગત પ્રાણીશાસ્ત્ર વિષયમાં વિવિધ પ્રવચનોની વ્યાખ્યાનમાળા જે યોજાય છે તેમાં એક મણકો આપણે ઉમેરીએ છીએ અને આજનો આપણો વિષય છે ફિશ માઇગ્રેશન. હું ડોક્ટર અરુણ ધોળકિયા અને મારી સાથે અત્રે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કુમારી નેહલ શાહ. તો ચાલો આપણે એક સરસ મજાના મુદ્દા પર આજનું વક્તવ્ય ચાલુ કરીએ. ફિશ માઇગ્રેશન યાને કે સ્થળાંતરણ, સ્થાનાંતરણ, બે શબ્દો બંને એટલા જ સમાનાર્થી છે. માઇગ્રેશન યાને કે સ્થળાંતર કરવું અથવા સ્થાનાંતર કરવું. આની જરૂર કેમ પડે છે? ચિત્રમાં સ્વયં સ્પષ્ટ છે કે એક કાફલો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યો છે પોતાનો સર સામાન લઈને. અગત્યનો મુદ્દો એ છે કે પૃથ્વી પર જુદા જુદા સ્થળે વાતાવરણ જુદું જુદું હોય છે. તદુપરાંત આ ઋતુ આધારિત હોવાથી અનેક પ્રકારના બદલાવો નો સામનો જીવસૃષ્ટિએ કરવો પડે છે. આમાં કેટલાક બદલાવ તો ભારેથી અતિ ભારે હોવાથી ત્યાં જીવસૃષ્ટિને ટકવું દુષ્કર, આપણે કહીએ કે અતિ ગંભીર હોય છે અને પોતાને બચાવવો એ મહત્વનો મુદ્દો બની જાય છે. તો આવા ઋતુ આધારિત બદલાવ પૃથ્વી પરના જુદા જુદા પ્રદેશોમાં ઋતુ આધારિત જે બદલાવો થાય છે, તો એ બદલાવને માટે જે પણ કંઈ ફેરફાર કરવા પડે, જે પણ કંઈ પ્રતિક્રિયા દર્શાવવી પડે પ્રાણી સૃષ્ટિએ અથવા તો જીવ સૃષ્ટિએ, અને એની ગંભીરતાથી બચવા માટે કંઈક ને કંઈક ઉપાય અથવા અનુકૂલનો સાધવા પડે, તો તેના પ્રતિચાર રૂપે કેટલાક પ્રાણીઓ અન્ય જગ્યાએ સ્થળાંતર કરી જાય છે અથવા તો પોતે પ્રવાસ ખેડે છે કે જે આપણે ચિત્રમાં જોયું. એટલે પ્રાણીઓનું કે મનુષ્યનું સમગ્ર જીવસૃષ્ટિમાં આ બદલાવને ખાળવા માટે, સહન કરવા માટે અથવા એને ભોગવવા માટે અથવા એની તરફ કોઈ સંવેદના વ્યક્ત કરવા માટે, પ્રતિચાર દર્શાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એને આપણે સ્થળાંતર અથવા સ્થાનાંતરણ કહીએ છીએ. અત્યારે આપણે વાત કરવાના છીએ ફિશ માઇગ્રેશનની. તો પ્રશ્ન છે, વોટ ઇઝ ફિશ માઇગ્રેશન? યાને કે મત્સ્યોમાં સ્થાનાંતરણ એટલે શું? તો એની વ્યાખ્યા જોઈ લઈએ કે ઘણી મોટી સંખ્યામાં સમાન જાતિ કે પ્રજાતિની મત્સ્યો નો નિશ્ચિત ઋતુમાં એક સ્થળેથી બીજા સ્થળે ખોરાક કે પ્રજનન માટે થતો પ્રવાસ. વ્યાખ્યા સ્વયં સ્પષ્ટ છે અને અહીંયા આપણે જોવાના છીએ મત્સ્યો વિશે જ. મત્સ્યો વિશે જોવાના છીએ. લખ્યું છે કે નિશ્ચિત ઋતુમાં એ લોકો જાય છે અને ખાસ કરીને ખોરાક એ બહુ અગત્યની બાબત છે. જીવવા માટે ખોરાક બહુ જરૂરી છે. તો ખોરાક મેળવવા માટે એઓ એક સ્થળેથી બીજે સ્થળે સ્થાનાંતરણ કરે છે અથવા તો પ્રજનન માટે. મિત્રો, બે વસ્તુ ઉપર ધ્યાન આપવું પડે છે અહીંયા જીવસૃષ્ટિમાં કે એક તો પોતે ટકી રહેવું અને ત્યારબાદ પોતાના જેવી જ પ્રજાતિને પણ અહીંયા મૂકી જવી. આ બે પ્રક્રિયા એક સાથે ચાલે છે. તો એને માટે મત્સ્યોનું સમૂહમાં એક સ્થળેથી બીજા સ્થળે નિશ્ચિત ઋતુમાં પ્રવાસ કરવો, તો એને ફિશ માઇગ્રેશન યાને કે મત્સ્યોમાં સ્થળાંતર કહીએ છીએ. એક વૈજ્ઞાનિક જોન્સ, જેમણે 1968માં એક સરસ વ્યાખ્યા આપી છે કે ઘણી મોટી સંખ્યામાં મત્સ્યોનો સમૂહ નિશ્ચિત ઋતુમાં એક સ્થળેથી બીજા સ્થળે ખોરાક કે પ્રજનન માટે પ્રવાસ કરે છે, ઉપરાંત મૂળ સ્થળે પરત આવવાની પ્રક્રિયાને સ્થાનાંતરણ કહે છે. અહીંયા એક શબ્દ ઉમેરાય છે અને તે છે મૂળ સ્થળે પાછું આવવું.
મૂળ સ્થળ એટલે કે જ્યાંથી તેઓએ પ્રવાસ શરૂ કર્યો તો પછી પોતે ખોરાક મેળવે, પ્રજનન કરે અને પછી સંતાનો સાથે કે એમના બચ્ચા સિવાય મૂળ સ્થાને પહોંચે છે. લગભગ તો પ્રજનન કરતા હોવાથી તેઓ બચ્ચાને પણ સાથે લઈ જાય છે. તો આ જોન્સની વ્યાખ્યા છે. તો હવે પછી જોશું આપણે કે સ્થાનાંતરણની અગત્યતા શું છે, શાને માટે આ બધું કરવું પડે છે, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે, પ્રવાસ ખેડવો પડે છે, મત્સ્યો સમૂહમાં પ્રવાસ ખેડે છે. તો એનું કારણ શું છે, એની પાછળના એની અગત્યતા શું છે, કેમ આવું કરવું પડે, કે ખોરાક અને પ્રજનન તો ભાઈ છે જ, એ વાત નિશ્ચિત થઈ ગઈ. અને મત્સ્યોનો આખો સમૂહ જાય છે, 1, 2, 5 માછલીઓ નહીં, પરંતુ વિશ્વ કક્ષાએ. આપણે આગળ જોશું આ વિષયમાં, જેમ આપણે આગળ વધશું તેમ આપણે જોશું કે અનેક મત્સ્યોનો સમૂહ નિશ્ચિત જાતિઓમાં, એ લોકોમાં અનેક જાતિઓ છે જેના નામ પણ આપણે આગળ જોવાના છીએ, પ્રજાતિઓ પણ જોવાના છીએ. તો તેઓ સમૂહમાં પ્રવાસ કરે છે. તો કે શેને માટે? તો કે છે કે વિપુલતા તરફનું અનુકૂલન છે આ. એટલે એક જગ્યાએ ખોરાક ઓછો પડતો હોય તો એ ઓછા ખોરાકથી વધુ ખોરાક તરફ, કારણ કે ખાવાનું, જીવન ટકાવવા માટે ખાઓ, ખોરાકની શોધ જરૂર બને છે. એટલે વિપુલતા તરફનું અનુકૂલન અને છે તે ખોરાકની શોધ માટે છે પાછું. એટલે જ્યાં આગળ વધારે પ્રમાણમાં ખોરાક મળી રહેતો હોય, કારણ કે એકને એક જગ્યાએ રહેવાથી અને ત્યાં ઘણી બધી મત્સ્યો રહેતી હોવાથી ખોરાકની પણ સ્કેર્સિટી જેને કહી શકાય, યાને કે એની આપૂર્તિ શક્ય નથી બનતી, એ પૂરતા પ્રમાણમાં ખોરાક ઉપલબ્ધ નથી થતો, તો બીજી જગ્યાએ જવું પડે છે. તો વિપુલતા તરફનું પ્રસ્થાન અને ખોરાકની શોધમાં, ત્યારબાદ પ્રજનન માટે એ એવા વાતાવરણમાં પ્રસ્થાન કરે છે અથવા સ્થાનાંતરણ કરે છે કે જ્યાં આરામથી પોતે નિશ્ચિંત રીતે પ્રજનન કરી શકે છે, યાને કે ઈંડા મૂકે અને ત્યારબાદ તેમાંથી બચ્ચાનો પણ જન્મ થાય છે. યોગ્ય પર્યાવરણની શોધમાં એમણે જવું પડે છે. અગાઉ વાત કરી કે પૃથ્વી પર જુદા જુદા સ્થળો પર જુદી જુદી ઋતુઓમાં ખૂબ જ વાતાવરણમાં પલટો આવતો હોય છે અને એ પલટો બધા પ્રાણીઓ ખાળી શકતા નથી અથવા સહન કરી શકતા નથી. તો એ સંદર્ભમાં એમણે એક પ્રયાસ કરવો પડે છે, અને એટલે કે યોગ્ય પર્યાવરણની શોધમાં. સમજી લો કે રશિયામાં માનો કે ખૂબ જ ઠંડી પડતી હોય તો ત્યાંથી કેટલાક પ્રાણીઓ, અહીંયા આપણે મત્સ્યોની વાત કરીએ તો કે ત્યાંના સમુદ્રો ખૂબ જ શીત કક્ષાના હોય છે. તો એ શીત સમુદ્રો હોય છે, સમુદ્રો ઠરી જતા હોય છે, ત્યાંની નદીઓ પણ ઠરી જતી હોય છે, તો બરફ બની જતી હોય, તો ત્યારે મત્સ્યોને જીવવું અઘરું પડે છે. તો તેઓ યોગ્ય પર્યાવરણની શોધમાં કે જ્યાં આગળ સંતુલિત આબોહવા મળી રહેતી હોય ત્યાં પ્રસ્થાન કરે છે. ત્યારબાદ ઈંડા, ડિંભ, બચ્ચા અને પુખ્ત મત્સ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે બધા જ તબક્કાઓ આવી જાય છે મત્સ્ય જીવનના, કે ઈંડા પણ વ્યવસ્થિત મુકાવા જોઈએ, એમાંથી લાર્વા યાને કે ડિંભ બરોબર આવવા જોઈએ, એ પણ ત્યાં જીવી જવા જોઈએ. ત્યારબાદ જે ખૂબ જ સૂક્ષ્મ નાના નાના એવા બચ્ચા, ત્યારબાદ એ બચ્ચા થોડા મોટા થાય છે જેને ફિંગરલિંગ કહે છે. પહેલા ફ્રાય કક્ષાના હોય છે, પછી ફિંગરલિંગ અંગ્રેજીમાં શબ્દ છે, એક આંગળી જેવા બને છે. પહેલા 1 કે 2 સેન્ટીમીટરના હોય, પછી મોટા બને છે જેને બચ્ચા કહીએ છીએ. અને ત્યારબાદ પુખ્ત, ઘણી વાર એવું પણ બનતું છે પુખ્ત પ્રાણીઓને પણ સંરક્ષણ જરૂરી છે, અને એટલે એટલા માટે પણ તેઓ ઋતુ પ્રવાસ સ્થળાંતરણ કે સ્થાનાંતરણ કરતા હોય છે. આમ આ બધા અગત્યના મુદ્દાઓને માટે પણ મત્સ્યોમાં સ્થાનાંતરણ જરૂરી બને છે. ત્યારબાદ આવે છે કે ભાઈ સ્થાનાંતરણ તો કરે છે, તો સ્થાનાંતરણ કઈ રીતે કરે છે? ફક્ત તરતી જ જાય છે મત્સ્યો કે શું છે? કારણ કે ઘણી વખત તો આ સ્થાનાંતરણ અને પ્રવાસ અથવા ઋતુ પ્રવાસ પણ જેને કહી શકાય છે, કારણ કે નિશ્ચિત ઋતુમાં થતો હોય છે, તે એવી રીતે હોય છે કે મત્સ્યોએ ખૂબ લાંબા અંતર સુધી તરવું પડે છે. તો દરેક વખતે એ શક્ય બનતું નથી. કેટલીક વાર સાથે બચ્ચાઓ પણ હોય છે, તો એમણે પણ તરવું પડે છે. તો એમને દિશા સૂચન વગેરે વગેરે માહિતી કોણ પૂરી પાડે? તો આ પણ એક અગત્યનો મુદ્દો છે. તો તેમાં સ્થાનાંતરણની કેટલીક વિવિધ પદ્ધતિઓ છે, કેટલીક રીતો છે, તે આપણે હવે જોશું. તેમાં સૌપ્રથમ છે ડ્રિફ્ટિંગ. એ 4 રીતો છે. તેમાં સૌપ્રથમ છે ડ્રિફ્ટિંગ, યાને કે પ્રવાહ સાથે તરીને કે ઘસડાઈને. સમજી શકાય છે મિત્રો કે પ્રવાહ સાથે તરવું અથવા ઘસડાવવું, યાને કે પૂર્વ દિશામાંથી પશ્ચિમ દિશા તરફ જો પ્રવાહ પાણીનો વહેતો હોય, એ નદી હોય કે દરિયો હોય, ખાસ કરીને નદીમાં આવું બનતું હોય છે, તો એક તરફથી બીજી તરફનો જે પ્રવાહ હોય છે તેમાં નાની મત્સ્યો, યાને કે મેં વાત કરી કે ફ્રાય અથવા ફિંગરલિંગ, ખૂબ જ 1 સેન્ટીમીટર કે તેનાથી નાના બચ્ચા
અથવા તો સહેજ મોટા બચ્ચા, જેને ફિંગરલિંગ, અંગુલી કદ, આંગળી જેવા કદના બચ્ચા એમાં એ જોડાઈ જાય છે અને તેઓ પ્રવાહમાં ઘસડાઈને, જેને આપણે કહીએ કે કુદરતી રીતે જ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જાય છે કે જ્યાં એમણે જવાનું છે. તો આપણે એમને ડ્રિફ્ટિંગ કહેશું. મોટે ભાગે આવું ઈંડામાં લગભગ બનતું નથી, કારણ કે ઈંડા એક જગ્યાએ મૂક્યા બાદ એમણે અન્ય જગ્યાએ જવાની જરૂર પડતી નથી. ઈંડા સ્થિર રહેતા હોય છે. ફલિત અંડકોષ મોટે ભાગે સ્થિર રહે તો સારું, પરંતુ બચ્ચા અને મોટે ભાગે પુખ્ત મત્સ્યો, ઘણીવાર એવું પણ બનતું હોય છે કે પ્રજનન થઈ ગયા બાદ મત્સ્યો થાકી જતી હોય છે, તો લાંબો પ્રવાસ કરી શકતી નથી. તો તે સમયે આ ડ્રિફ્ટિંગ દ્વારા તેઓ સ્થાનાંતર કરે છે. બીજું છે નિશ્ચિત દિશામાં ઉત્તેજના તરફ અથવા ઉત્તેજનાથી વિરુદ્ધ, જેને ઓરિએન્ટેટેડ સ્વિમિંગ કહે છે. યાને કે ઉત્તેજના એક એમને કોઈક નિશ્ચિત સ્થળ દેખાય છે અથવા તો ત્યાં પહોંચવું છે કે જ્યાં ખોરાક વિપુલ પ્રમાણમાં છે, અથવા તો ત્યાં એમને યોગ્ય પ્રમાણમાં વાતાવરણ મળી રહે છે. ત્યાં સૂર્યનો પ્રકાશ, પાણીનું ઉષ્ણતામાન, વાતાવરણ કે જે બધા પરિબળો આપણે જોવાના છીએ, તો એ ઉત્તેજના છે તે એને આકર્ષે છે. ત્યાં ખોરાક પણ વિપુલ પ્રમાણ હોય તો એને આકર્ષે છે, અને ત્યાં બીજા બધા પરિબળો અને કારકો પણ બહુ જ યોગ્ય રીતે ઉપલબ્ધ હોય છે. તો એ દિશામાં યાને કે ઓરિએન્ટેટેડ સ્વિમિંગની વાત છે. કોઈક દિશા અનુલક્ષીને તેઓ ઉત્તેજના તરફ અથવા તો તેનાથી વિરુદ્ધમાં ગભરાતા હોય છે. લાગે કે અહીંયા ઠંડી વધી ગઈ છે, આ સમુદ્ર હવે શીત થઈ રહ્યો છે, આ હવે પાણીનું તાપમાન વધી રહ્યું છે, એની પીએચ વગેરે બદલાઈ રહી છે, તો આપણને ફાવશે નહીં. ખોરાકની વિપુલતામાં હવે ઘટાડો થયો છે, હવે ખોરાક ઘટી રહ્યો છે, તો આપણે અન્ય જગ્યાએ જવું પડશે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. અથવા તો ઉત્તેજના કામ નહીં લાગતી હોય તો એનાથી ગભરાઈને અથવા તો એનાથી વિરુદ્ધ દિશામાં જઈને પણ અનુકૂળ વાતાવરણમાં તેઓ પ્રસ્થાન કરે છે, યાને કે સ્થાનાંતરણ કરે છે. ત્યારબાદ ત્રીજું પરિબળ છે તે સમાન વાતાવરણમાં એક સ્થાનેથી મુક્ત કરેલ મત્સ્યોનું વિવિધ દિશાઓમાં વિખેરાઈ જવું. આ બહુ સરસ બાબત છે. રેન્ડમ લોકોમોટરી મુવમેન્ટ કહે છે. સમાન વાતાવરણમાં એક સ્થાનેથી મુક્ત કરેલ એટલે માનો કે આપણે એક સ્થળેથી અહીંયાથી આપણે આ જ નદીમાંથી મત્સ્યોને છોડીએ છીએ અથવા તેઓ મુક્ત થાય છે, અને પછી એ લોકો આગળ જઈને વિખેરાઈ જાય છે. એ લોકો એકબીજાના કોન્ટેક્ટમાં રહેતી નથી, સંપર્કમાં રહેતી નથી. રેન્ડમ લોકોમોટરી મુવમેન્ટ છે. સમાન વાતાવરણમાં એક સ્થાનેથી મુક્ત કરેલ મત્સ્યોનું વિવિધ દિશામાં વિખેરાઈ જવું. તેઓ સૌ પોતપોતાના રસ્તે, પોતપોતાની દિશામાં જે નિશ્ચિત એમની અંદર જે વારસાગત પણ હોઈ શકે છે, આ ઘણી વખત લક્ષણ વારસાગત હોય છે, તો તે પ્રમાણે એઓ નીકળી જાય છે. તો તેને રેન્ડમ લોકોમોટરી મુવમેન્ટ કહે છે. એમાં કંઈ ખાસ બહુ નિશ્ચિતતા જેવું જણાતું નથી. ત્યારબાદનું ચોથું પરિબળ છે તે પ્રવાહની દિશામાં, યાને કે ડિનેટન્ટ અથવા તો કોન્ટ્રાનેટન્ટ. ડિનેટન્ટ કહેવામાં આવે છે તો કે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં. પ્રવાહ પૂર્વથી પશ્ચિમ જતો હોય અને એ જ દિશામાં જો મત્સ્યો પ્રવાસ કરે તો એને ડિનેટન્ટ પ્રકારનું સ્થળાંતરણ અથવા સ્થાનાંતરણ કહે છે. અને કોન્ટ્રા શબ્દ પોતે જ બતાવી દે છે, દર્શાવે છે કે કોન્ટ્રા યાને કે વિરુદ્ધ. પ્રવાહ પૂર્વથી પશ્ચિમ જતો હોય તો આ મત્સ્યો પશ્ચિમથી પૂર્વ તરફ જશે, યાને કે અગેન્સ્ટ ધ કરંટ. તો કોન્ટ્રાનેટન્ટ કહેવામાં આવે છે. વિશ્વમાં અનેક પ્રકારની મત્સ્યો, આમાંની અનેક જુદી જુદી પદ્ધતિઓ અપનાવતી હોય છે. બધાની એક જ સરખી પદ્ધતિ યાને કે તરવું એ જ મુખ્ય એવી બાબત નથી. ધોળકિયા સાહેબ, મારે તમને પૂછવાનું કે આ મત્સ્યોની પેટર્ન્સ, જે પદ્ધતિ તમે વાત કરી રહ્યા છો, તો એને કેવી રીતે સ્ટડી કરી શકાય, એના વિશે કેવી રીતે માહિતી મેળવી શકાય? શું એના માટે કોઈ ચોક્કસ પ્રકારનું ટેગિંગ વગેરે કરવામાં આવે છે? હા, નેહલબેન, બહુ સરસ સવાલ છે તમારો કે મત્સ્યો જાય છે તો ખબર કેમ પડે છે કે આ મત્સ્યો ગઈ અને આ જ મત્સ્યો હતી? કારણ કે એક સરખી અસંખ્ય મત્સ્યો હોય છે. તો એને માટે ટેગિંગ નામની બિનહાનિકારક પદ્ધતિ અપનાવવામાં આવે છે. ટેગિંગ અથવા માર્કિંગ કહે છે એને. આ ટેગિંગ એક એવા પદાર્થો અથવા એવી કેટલીક વસ્તુઓ, કેટલાક ટેગ એટલે માર્ક કરવામાં આવે. જેમ નાનું છોકરું સ્કૂલે જાય છે તો એમને આપણે એક બિલ્લો લગાવીએ છીએ, તો આ મત્સ્યોમાં પણ આવી જ એક પદ્ધતિ અપનાવવામાં આવે છે. અને એને માટે જુદા જુદા રસાયણોનો પણ ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક છે, પછી કોઈ વાર ચામડું છે, કોઈ વાર કોઈ મેટલ, કોઈ ધાતુય પદાર્થ છે, અથવા તો કેટલાક રસાયણો હોય છે. અને હવે તો ખૂબ આધુનિક પદ્ધતિઓ ઉપલબ્ધ થઈ ગઈ છે કે જેમાં પૃષ્ઠ મીન પક્ષ, યાને કે મત્સ્યોને આપણે આગળ જોશું ફોટા, તેમાં માછલીઓને પૃષ્ઠભાગ પર એક મીન પક્ષ હોય છે, એની ઉપર એક મેટલ નાની પ્લેટ લગાવેલી હોય છે. જેમ ઘણા પશુઓને પણ એક ટેગિંગ કરવામાં આવે છે કે આ નિશ્ચિત વ્યક્તિનું પાલતું પ્રાણી છે એવું દર્શાવવા માટે એને ટેગિંગ કરવામાં આવે છે. મત્સ્યોની ઉપર પણ અસંખ્ય પ્રમાણમાં એને પૃષ્ઠ મીન પક્ષ પર પતરાની કે એલ્યુમિનિયમની, જે કટાય નહીં, સડે નહીં, મત્સ્યોને હાનિકારક ન હોય, પર્યાવરણને પણ નુકસાનકારક ન હોય
એવી પ્રકારની એક બિલ્લા જેવી રચના લગાવવામાં આવે છે અને ટેગિંગ કરે છે. ઉપરાંત રેડિયો એક્ટિવ પદાર્થ, હવે તો આધુનિક સાધનો ઉપલબ્ધ છે, આઇસોટોપ્સ, રેડિયો આઇસોટોપ્સ કે જે મત્સ્યના શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે, સોય દ્વારા દાખલ કરી દેવામાં આવે, ઇન્જેક્શન દ્વારા. તો એ રેડિયો આઇસોટોપ્સ થી એમને હાનિ નથી થતી? ના, નથી થતી. એ હાનિ થતી નથી અને ડોઝ એનો નિમ્ન કક્ષાનો રાખવામાં આવે છે કે જે પછી એ રેડિયો આઇસોટોપ છે એમાંથી વિકિરણો વિસ્ફુરિત થતા હોય છે કે જે જુદા જુદા સાધનો દ્વારા આપણે એમને સેટેલાઇટ દ્વારા પણ એનું ઇમેજિંગ કરીને એમને પારખી શકીએ છીએ. યાને કે આવી એક ટોળામાં લગભગ 10,000 માછલીઓમાંથી 1,000-2,000 ને આવી રીતે ડાય ઇન્જેક્ટ કરી દેવામાં આવે છે અને પછી એનું સાધનો દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. તો ખબર પડે છે કે કયા રૂટ પર, કયા માર્ગ પર અને કઈ માછલીઓ, કઈ જાતિની માછલીઓ સ્થાનાંતરણ કે ઋતુ પ્રવાસ કરી રહી છે એની માહિતી મળે છે. ને હવે તો મને કહેવા દો નેહલબેન કે ટેટ્રાસાયક્લિન નામની જે આમ તો ઔષધ છે, એન્ટીબાયોટિક ઔષધ છે કે જે મત્સ્યોને રોગ પણ કરતી નથી અને એ ટેટ્રાસાયક્લિન નામની દવા ઇન્જેક્ટ કરી દેવામાં આવે છે કે જે એમના કશેરુકા અથવા તો અસ્થિઓમાં, ખાસ કરીને પૃષ્ઠભાગની કરોડરજ્જુના અસ્થિઓમાં એ ત્યાં સંગ્રહાઈ જાય છે કે જેને પછી લાંબા ગાળે રેડિયો એક્ટિવ સબસ્ટન્સ સાથે મિશ્રિત હોવાથી એને ડિટેક્ટ કરી શકાય છે, એને પારખી શકાય છે કે આ જ મત્સ્ય આ જગ્યાએ આ માર્ગ પરથી ગઈ. અને હવે તો સેટેલાઇટ કોમ્યુનિકેશન એટલું વધી ગયું છે અને દૂર સંદેશા વ્યવહાર અને દૂર ઉપગ્રહોની મદદથી આ બધી માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય છે, એટલે એને ટેગિંગ કહે છે. તો હવે આપણે જરાક આગળ જઈએ તો મત્સ્યોમાં સ્થાનાંતરણની સામાન્ય પદ્ધતિની વાત કરી લઈએ. પહેલા તો આપણે થોડીક બીજી અગત્યતા અને બધી બાબતોની વાત કરી તો કે હવે સામાન્ય પદ્ધતિઓ કઈ છે, તો કે આપણે જે આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર તે એક સામાન્ય ચાર્ટ છે કે જે લગભગ બધા જ પ્રકારની મત્સ્યોને વિશ્વ કક્ષાએ લાગુ પડે છે. જેમાં છે એડલ્ટ સ્ટોક લખ્યું છે, બીજી બાજુ સ્પોનિંગ એરિયા લખ્યું છે અને ત્રીજી બાજુ નર્સરી એરિયા લખ્યું છે. એડલ્ટ એટલે કે પુખ્ત માછલીઓ જ્યાં રહે છે તે, જ્યાં આપણે એમ કહી શકીએ કે મા બાપ રહે છે, એટલે જે પ્રજનન કરવાવાળી પુખ્ત માછલીઓ છે તે એડલ્ટ સ્ટોક નામની જગ્યાએ રહે છે. અને સ્ટોક એટલે કે જથ્થામાં ત્યાં અનેક પ્રકારના નર અને માદા માછલીઓ રહેતી હોય કે જે પુખ્ત છે. ત્યારબાદ એ માછલીઓનો એક એરો બતાવવામાં આવે છે સ્પોનિંગ એરિયા. સ્પોનિંગ એટલે અંડકોષ ત્યાગ કરવો, પ્રજનન માટે જવું. એટલે એ મત્સ્યો જે છે, પુખ્ત મત્સ્યો, એ ત્યાંથી આવીને સીધી સ્પોનિંગ એરિયામાં જાય છે. એ અનેક કિલોમીટરો સુધીનું હોય છે, દૂર હોય છે. એટલે એડલ્ટ સ્ટોક અને સ્પોનિંગ એરિયાની વચ્ચે પણ સારું એવું અંતર હોય છે, ઘણો બધો પ્રવાસ ખેડવો પડતો હોય છે. સ્થાનાંતરણ છે આ હજારો કિલોમીટર, હજાર હોઈ શકે. એટલે સ્પોનિંગ એરિયામાં જઈને તેઓ ઈંડા મૂકશે અને ત્યારબાદ બીજો એક એરો ત્યાંથી જ બતાવે છે સ્પોનિંગ એરિયામાંથી એડલ્ટ સ્ટોક તરફ. એટલે ઈંડા મૂક્યા બાદ જે માછલીઓ સ્પેન્ટ થઈ ગઈ છે કે જે થાકી ગઈ છે, સ્પેન્ટ ફિશ કે જે હવે નવરી કહી શકાય, નકામી થઈ ગઈ છે, એ પાછી એડલ્ટ સ્ટોકના એરિયામાં પોતાનું જ્યાં મૂળ સ્થાન હતું ત્યાં ચાલી જાય છે. અને નેહલબેન, સ્પોનિંગ એરિયામાંથી મેં એક એરો જે દર્શાવ્યો છે કે નર્સરી એરિયા તરફ જાય છે. જેમ બાળકો જુનિયર નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી અભ્યાસક્રમમાં જાય છે, તેમ આ નર્સરી સ્પોનિંગ એરિયામાંથી નર્સરીમાં એટલે અંડકોષો, જે ફલિત અંડકોષોમાંથી બચ્ચા નીકળે છે. તો તે બચ્ચા હવે આગળ ભણવા જાય છે એમ ન કહી શકાય, પણ નર્સરી ગ્રાઉન્ડ, નર્સરી એરિયામાં જાય છે જ્યાં એને સપ્રમાણમાં એને લાગુ પડતો ખોરાક વગેરે મળી જાય છે. તો આ જે નર્સરી એરિયામાં જવાની પ્રક્રિયા, તે આગળ જે ડ્રિફ્ટિંગ વગેરેની જે વાત કરીને એમાં એનો સહકાર મળતો હોય છે. તો લગભગ બચ્ચા અથવા તો બચ્ચાથી સહેજ મોટી કક્ષાની માછલીઓ એ નર્સરી એરિયામાં, એટલે જેને બાળક કહી શકાય, બચ્ચું કહી શકાય, એવી માછલીઓ જાય છે. નર્સરી એરિયામાં તેઓ ખાઈ પીને મોટી થાય છે, ત્યાં એમને સંરક્ષણ મળી રહે છે, બધા વાતાવરણના પરિબળો, પર્યાવરણના પરિબળો ઉપલબ્ધ હોય છે અને એને અનુકૂળ હોય છે. અને પછી ત્યાંથી તેઓ એડલ્ટ સ્ટોક મોટી બનીને પુખ્ત થઈને એડલ્ટ સ્ટોક તરફ જાય છે. આ એક એની સામાન્ય પદ્ધતિ બતાવી કે એનો ચાર્ટ બતાવ્યો. અચ્છા, હવે મિત્રો આપણે થોડા મત્સ્યોમાં સ્થાનાંતરણના પ્રકારો જોઈ લઈશું. ખાસ કરીને મુખ્યત્વે 4-5 અગત્યના પ્રકારો હોય છે. એક ખૂબ જ અગત્યનું અને સામાન્યતરે જોવા મળતું પ્રકાર છે ડાયાડ્રોમસ. ડાયાડ્રોમસ માછલીઓ ક્યાં તો ડાયાડ્રોમસ માઇગ્રેશન એક એવા પ્રકારનું માઇગ્રેશન છે જેમાં મીઠા અને ખારા પાણી વચ્ચે માછલીઓ, મત્સ્યો સ્થળાંતરણ કરતી હોય છે. અને મુખ્યત્વે આ જનરલી પ્રજનન માટેનું હોય છે. તમે અહીંયા વ્યાખ્યા જોઈ શકો છો. આમાં ખારા પાણી, દરિયા
અને મીઠા પાણી નદી વચ્ચે સ્થાનાંતરણ કરતી મત્સ્યોનો સમાવેશ થાય છે. અને ડાયાડ્રોમસ માછલીઓ પણ 3 પ્રકારની હોઈ શકે. ડાયાડ્રોમસમાં નેહલબેન મને કહેવા દો કે એ સાચી માછલીઓ છે, હાજી, ખરેખર સાચી માછલીઓ છે, ટ્રુ ફિશિસ, ટ્રુ માઇગ્રેટરી ફિશિસ. અને એમાં સૌથી પહેલો પ્રકાર છે એનાડ્રોમસ માઇગ્રેશન. આમાં માછલીઓ દરિયામાં જીવન વિતાવતી હોય છે, પણ પ્રજનન માટે, મુખ્યત્વે પ્રજનન માટે જ મીઠા પાણી નદી તરફ સ્થાનાંતરણ કરતી હોય છે. અને આવી માછલીઓમાં સૌથી કોમન, જે સૌથી જાણીતી માછલી છે તે છે પેસિફિક સાલ્મન. સાલ્મન વિશે બધાએ જ સાંભળ્યું હશે. આ ખૂબ લોકપ્રિય અને જાણીતી માછલી છે, જેના પર સ્થાનાંતરણ પર ઘણો બધો અભ્યાસ થઈ ચૂક્યો છે. એના સિવાય ટ્રોટ, હિલ્સા પણ ખૂબ જ જાણીતી છે. આપણે ધોળકિયા સાહેબને કહીશું કે જરા હિલ્સા પર થોડી વધારે વિગતવાર ચર્ચા કરશે. અને ટ્રોટ, એના સિવાય સ્ટિકલબેક અને લેમ્પ્રે, આ પણ એનાડ્રોમસ માઇગ્રેશન કરતી અનેક બીજી માછલીઓ છે. સાહેબ, થોડું હિલ્સા પર જરા હિલ્સા પર વાત કરવાની છે. તો એ દરિયામાંથી નદી તરફ સ્થાનાંતર કરે છે, ખારા પાણીમાંથી મીઠા પાણી તરફ જાય છે. તો એનું એક સરસ ઉદાહરણ હિલ્સા. અને આપણે ગુજરાતમાં રહીએ છીએ, નર્મદા નદી તો બધા જાણતા જ હશે. નર્મદા યોજના અને આ અને તેને, અને નર્મદા બંધ, બધું ખૂબ જ ઘણી બધી વાતો એની પર થઈ છે. તો બંગાળના ઉપસાગરમાંથી આપણે ખારા પાણીની વાત થઈ પહેલા, કે દરિયામાં જીવન વિતાવતી અને પ્રજનન માટે મીઠા પાણીમાં જતી. તો બંગાળના ઉપસાગરમાંથી આ હિલ્સા નામની, જેને એનું વૈજ્ઞાનિક નામ છે હિલ્સા ઇલિશા, તો એ દરિયામાંથી, યાને કે બંગાળના ઉપસાગરમાંથી હુગલી નદીમાં પ્રવેશ પામે છે. હુગલી એટલે ગંગા નદી જેને કહી શકાય. સ્થળે સ્થળે એનું નામ જરા બદલાય છે. તો તે હુગલીમાં પ્રવાસ કરે છે, યાને કે એ દરિયામાંથી આવી ગઈ હુગલી, યાને કે નદીમાં આવી, અને એમાંથી એ અપસ્ટ્રીમ માઇગ્રેશન કરે છે. આપણે વાત થઈ આગળ કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો અપસ્ટ્રીમ માઇગ્રેશન કરતી કરતી ઉપર તરફ આગળ વધતી જુદી નદીઓમાં જઈને લગભગ 4 કે 5 રાજ્યોમાં થઈને મધ્યપ્રદેશમાં આવે છે. અને ત્યાં તો એમણે ઘણું કહી શકાય કે કુશળતા માગી લે એવું સ્થાનાંતરણ કરવું પડે છે, કારણ કે ત્યાં ધોધ રૂપે નર્મદા નદી પડે છે. તો એમાં કૂદકો મારીને ઉપર પહાડ પર જવું પડે છે, જ્યાં ધોધનું પાણી ઉપરથી નીચે પડતું હોય છે. તો એમણે સામે જવું પડે છે, અને ત્યાંથી એ નર્મદામાં પ્રવેશ પામે છે. અને પછી અહીંયા આગળ જ્યાં સરદાર સરોવર નર્મદા નિગમ યોજના જે બની છે, નવાગામ બંધ યોજના જે બની છે, ત્યાં આગળ એનું વર્ષો પુરાણું બ્રીડિંગ ગ્રાઉન્ડ, યાને કે પ્રજનન માટેનું એ સ્થળ છે. બહુ જ પ્રચલિત સ્થળ છે. લગભગ 4 થી 5 હજાર માછીમાર કુટુંબો ત્યાં હતા. અને તેઓ આ માઇગ્રેટરી ફિશ જેને કહી શકે, જે સ્થાનાંતરણ કરીને દરિયામાંથી આવતી એ માછલીનો શિકાર કરતા, એને પકડતા, અને એ માછલી ત્યાં પ્રજનન કરતી, એટલે એમને એના બચ્ચાનો પણ લાભ મળતો હતો. આ મારે તમને કહેવાનું હતું. આ બહુ સરસ ઉદાહરણ છે. આગળ ચાલીએ. એના પછી આવે છે કેટાડ્રોમસ માઇગ્રેશન. આમાં મીઠા પાણી એટલે કે નદીમાં જીવન વિતાવતી અને પ્રજનન માટે દરિયામાં સ્થાનાંતર કરતી મત્સ્યોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે અનેક પ્રકારની ઈલ આવે છે. આપણે આગળ ઈલના બીજા ફોટા પણ જોઈશું, ત્યારે આની વધારે વિગતવાર ચર્ચા પણ લેશું. ઈલ પણ ખૂબ જ સારું એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે કેટાડ્રોમસ માઇગ્રેશન ભણવાનું. અને ઈલની ખાસિયત એ છે કે જ્યારે માઇગ્રેશન કે સ્થાનાંતરણ કરવાની હોય છે, તે દરમિયાન એનું જે શારીરિક લુક છે, એનો જે શારીરિક દેખાવ છે, એ આખો દેખાવ બદલાઈ જતો હોય છે. અને કલર, રંગ, એના જે સાઈડના જે અંગોનું દેખાવ છે, એ આંખોનો દેખાવ છે, આંખો મોટી થઈ જવી, આ હોઠ એના નાના થઈ જવા, પાતળા થઈ જવા, આ બધા તમને લક્ષણો એ જ્યારે સ્થાનાંતરણ કરવાની હોય છે ત્યારે તમને દેખાશે. એને પર્ટિક્યુલરલી ઈલ ખૂબ જ સારું મીઠા પાણીથી ખારા પાણી તરફ જતી માછલીઓનું સારામાં સારું ઉદાહરણ છે. એના પછી એક આપણે બીજું જોઈશું, અને એ છે એમ્ફીડ્રોમસ માઇગ્રેશન. એમ્ફીડ્રોમસ માઇગ્રેશનમાં એમ્ફી એટલે કે 2, જેમ તમે એમ્ફીબિયન્સ શબ્દ સાંભળ્યો છે એવી રીતે ઉભયજીવી માટે આપણે એમ્ફીબિયન્સ અંગ્રેજીમાં શબ્દ વાપરીએ છીએ. અને ઉભયજીવી 2 જગ્યાએ રહેતા હોય છે, પાણી અને
જમીન ઉપર. એવી જ રીતે એમ્ફીડ્રોમસ માઇગ્રેશન, પાછું બે જગ્યાએ એ લોકો સ્થાનાંતરણ કરી શકે છે. એક છે જીવન ચક્રના ચોક્કસ સમય અને નિયમિત રૂપે મીઠા પાણી નદીમાં જીવન વિતાવતી અને દરિયામાં સ્થાનાંતરણ કરતી તથા દરિયામાં જીવન વિતાવતી અને મીઠા પાણીમાં સ્થાનાંતરણ કરતી મત્સ્યોનો સમાવેશ થાય છે, જેમાં ગોબીઝનો સમાવેશ થાય છે. મિત્રો, એક અગત્યની વાત અહીંયા નોંધવા જેવી એ છે કે મુખ્યત્વે આમ તો બધા જ માઇગ્રેશનના પ્રકારો પ્રજનનને લગતા હોય છે, પણ એમ્ફીડ્રોમસ માઇગ્રેશન પ્રજનન માટે થતું નથી. આ એક જીવનચક્રનું એક ભાગરૂપે જ આ માઇગ્રેશન થાય છે. એની શું અગત્યતા છે તે હજી સુધી સમજાઈ શકી નથી. ગોબીઝમાં જોવા મળે છે, પણ ગોબીઝમાં કેમ જોવા મળે છે, એની શું ત્યાં અગત્યતા છે, એના જીવનચક્રમાં કેમ દેખાય છે, એનો આપણી પાસે કોઈ સારો અત્યારે આધારભૂત સ્ટડી નથી, પણ અભ્યાસ નથી. પણ પ્રજનન માટે આ મુખ્યત્વે એમ્ફીડ્રોમસ માઇગ્રેશન થતું નથી. એ ખાલી એક જીવનચક્રના ભાગરૂપે હોય છે. એના પછી પણ આપણી પાસે બીજા ઘણા બધા માઇગ્રેશનના પ્રકાર છે. આપણે સાહેબને કહીશું કે એના ઉપર થોડો પ્રકાશ ફેંકે, જેમ કે પોટાડ્રોમસ માઇગ્રેશન. પોટેમોડ્રોમસ માઇગ્રેશન, યાને કે આમાં મીઠા પાણી યાને કે નદીમાં જ લાંબા અંતર સુધી પ્રજનન માટે સ્થાનાંતરણ કરતી અને ખોરાકની જગ્યાએ પરત આવતી મત્સ્યોનો સમાવેશ થાય છે, કાર્પ્સ અને ટ્રાઉટ. મિત્રો, આમાં એવું છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું તો છે જ, સ્થાનાંતરણ અથવા સ્થળાંતર તો નિશ્ચિત જ છે, પરંતુ મોટી મોટી નદીઓ બ્રહ્મપુત્રા, ગોદાવરી, કાવેરી જેવી જે લાંબી નદીઓ છે તેમાં જ મત્સ્યો એક સ્થળેથી બીજે સ્થળે અથવા તો એક કિનારાથી બીજા કિનારા તરફ, પરંતુ ઘણા લાંબા અંતર સુધી પ્રવાસ કરતી હોય છે. યાને કે એમાં વાતાવરણનો એમને બદલાવ મળે છે, પરંતુ પાણીની જે ક્વોલિટી, પાણીની જે ગુણવત્તા છે તે ખાસ બદલાતી નથી. અને એમાં કાર્પ્સ યાને કે મેજર કાર્પ નામની જે માછલીઓ આવે છે, મીઠા પાણીની જ માછલીઓ છે, એને કાર્પ્સ કહેવામાં આવે છે. કટલા, રોહુ, મૃગાલ, આ બધી જે માછલીઓ છે કે જે મીઠા પાણીની મત્સ્યો છે. ઉપરાંત ટ્રાઉટનું જે નામ આપ્યું છે એ બધી પણ ફક્ત નદીમાં જ લાંબા અંતર સુધી પ્રવાસ કરતી હોય છે. એમણે ખારા પાણીનો સામનો કરવામાં નથી આવતો, એટલે એને પોટેમોડ્રોમસ નામ આપવામાં આવે છે. ત્યાર પછીનું છે તે ઓશિયાનોડ્રોમસ. નામ પોતે જ બતાવે છે કે ઓશન યાને કે સમુદ્ર અથવા તો દરિયો. તો દરિયામાં જીવન વિતાવતી અને દરિયામાં જ લાંબા અંતરે ઈંડા મૂકવા માટે સ્થાનાંતરણ કરતી અને ખોરાકની જગ્યાએ પરત આવતી મત્સ્યોનો સમાવેશ થાય છે. એમાં હેરિંગ, મેકરેલ, ટ્યુના. તો જેમ નદીમાં હતું પોટેમોડ્રોમસ, તેમ આવી રીતે આ ઓશિયાનોડ્રોમસ છે. દરિયો તો વિશાળ હોય છે અને કેટલાક તો મહાસાગરો હોય છે, એટલે એમાં અંતરનો તો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ છતાં પણ જીવનચક્રના એક ભાગરૂપે સલામત જગ્યાએ ઈંડા મૂકવા યાને કે પ્રજનન કરવા માટે તેઓ સ્થળાંતર કરે છે. પરંતુ વાત એમ છે, બંનેમાં સામાન્ય બાબત એ છે ખોરાક માટે પાછા મૂળ જગ્યાએ પરત આવી જાય છે. ફક્ત ત્યાં બ્રીડિંગ કરે છે, મતલબ કે ત્યાં આગળ પ્રજનન માટે સુયોગ્ય સ્થાન નથી, એટલે તેઓ પાછા ખોરાક માટે તો મૂળ સ્થાને પરત આવે છે, જેના દાખલાઓ અત્રે આપ જોઈ શકો છો. નેક્સ્ટ, ત્યારબાદ છે માઇગ્રેશન ઓન ધ બેઝિસ ઓફ પર્પઝ, યાને કે હેતુ આધારિત. દરેકનો કંઈક ને કંઈક હેતુ હોય છે, તો હેતુ વગર કોઈ કંઈ કામ કરતું નથી. તો પહેલું આપણે માઇગ્રેશન જોઈએ એમાં હેતુ આધારિત, તો કે એલિમેન્ટલ માઇગ્રેશન, યાને કે ખોરાક અને પાણીની શોધમાં થતું સ્થાનાંતરણ. તો કે ભાઈ પાણી શોધવું પડે માછલીએ, આ બહુ હાસ્યાસ્પદ બાબત લાગે આપણને, પરંતુ એવું નથી. પાણીની ગુણવત્તામાં ફેરફાર થતો હોય છે અને બીજા ઘણા પરિબળો છે જે પાછળથી આપણે જોશું. તો એને માટે ખોરાક અગત્યનું છે, એટલે ખોરાક વધારે જોઈતો હોય તો અહીંયા ખૂટી ગયો છે તો બીજી જગ્યાએ જવું આવશ્યક બને છે. તો એના પ્રકારો આવે છે. ત્યારબાદ છે સ્પોનિંગ, યાને કે ગેમેટિક માઇગ્રેશન. પ્રજનન માટે જ, ખોરાકની કોઈ તકલીફ નથી, પરંતુ પ્રજનન કરે છે, ઈંડા મૂકે છે, ઈંડામાંથી બચ્ચા આવે છે અને માછલીઓ પોતાના સ્થાને પાછી આવી જતી હોય છે. ફક્ત એક જ હેતુ હોય છે અને તે ગેમેટિક યાને કે પ્રજનન માટે. ત્યારબાદ છે કે ક્લાઇમેટિક, યાને કે આબોહવા. ક્લાઇમેટ એટલે આબોહવા, યોગ્ય વાતાવરણની શોધમાં. કીધું તે પ્રમાણે ઘણી વખત ઠંડી વધી જતી હોય છે, ગરમી વધી જતી હોય છે, અન્ય પરિબળોને લીધે પણ પાણીના તાપમાનમાં ફેરફાર થતો હોય છે, વાતાવરણના તાપમાનમાં ફેરફાર થતો હોય છે, તોય પણ મત્સ્યોએ ત્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું આવશ્યક બનતું હોય છે. ત્યાર પછીનો એક છે મુદ્દો તે ઓસ્મો રેગ્યુલેટરી. આપણો બહુ અગત્યનો છે, બહારથી ખ્યાલ નહીં આવે, પરંતુ એ ઘણો વૈજ્ઞાનિક
આધાર પર રહેલો છે અને તે છે ઓસ્મો રેગ્યુલેટરી, યાને કે આશ્રુતિ. ખારું પાણી અને મીઠું પાણી આ બંને વચ્ચે બેલેન્સ યાને કે સંતુલન કરવા માટે કિડની અને ગિલ્સ આ બે બહુ અગત્યના અવયવો છે. હા, બીજા બધા શરીરના અવયવો તો ખરા જ, પરંતુ સૌથી પ્રથમ તો અસર કરે છે ચૂઈ, જેને ઝાલર અથવા તો ગિલ્સ કહે છે. પાણીમાં માછલી આગળ વધતી જાય તો સીધી અસર પામે છે ઝાલર. જો ખારા અને મીઠા પાણીનો જો ભેદ બરોબર અથવા તો બંને વચ્ચે સંતુલન નહીં રહ્યું તો માછલીનું મૃત્યુ નિશ્ચિત છે. યાને કે જો ખારા પાણીમાંથી મીઠા પાણીમાં જવું હોય અથવા તો તેમને એવી આવશ્યકતા હોય કે પ્રજનન માટે કે ખોરાક માટે કે યોગ્ય વાતાવરણની શોધમાં એમણે ખારા પાણીમાંથી મીઠા પાણીમાં જવું છે તો એમણે જવું જ પડે છે, કારણ કે ત્યારબાદ એની કિડની યાને કે મૂત્રપિંડ કે જે કચરો વધારાનો શરીરની બહાર કાઢે છે, શરીરની અંદરની ક્ષારતાને પણ સપ્રમાણ રાખે છે. તો એ જે આશ્રુતિ કે છે, કોષોમાં પણ 80% પાણી છે. તો એ કોષોની અંદરનો પણ આશ્રુતિ દાબ જો યોગ્ય રીતે ન જળવાય તો અંતે પછી માછલીનું મૃત્યુ થાય છે. તો એ આ દાબને અનુલક્ષીને પણ આશ્રુતિને પણ અનુલક્ષીને કોષોમાં ફેરફાર ન થાય અથવા તો એ કોષોના ફેરફારને જાળવવા માટે પણ માછલીએ સ્થાનાંતરણ કરવું પડતું હોય છે. સાહેબ, થોડા પરિબળો પર નજર ફેંકીએ. ચોક્કસ આપણે જોઈ લઈએ પરિબળો. આ બહુ અગત્યની બાબત આવશે. પર અસર કરતા હોય છે. ચોક્કસ જોઈ લઈએ આપણે. તો મત્સ્યોમાં સ્થાનાંતરણ પર અસર કરતા પરિબળો સામાન્યતઃ તો 3 પ્રકારના હોય છે: ભૌતિક છે, જૈવિક છે અને રાસાયણિક વગેરે. તો આપણે ટૂંકમાં જરા જોઈ લઈએ કે ભૌતિક પરિબળો, ફિઝિકલ ફેક્ટર્સ. તો પાણીની ઊંડાઈ, આપણે પાણીમાં તરી જવું, એક જગ્યાથી બીજી જગ્યાએ જવું વગેરે વગેરે વાતો કરી, પરંતુ માછલીઓ પણ પાણીમાં નદી હોય કે દરિયો હોય કે તળાવ હોય જુદી જુદી ઊંડાઈએ રહેતી હોય છે. દરિયો ખૂબ ઊંડો હોય છે, આપ સૌ જાણીએ છીએ. મહાસાગરો તો કંઈ પૂછવાનું નથી. એ પ્રમાણે નદી પણ સારી એવી ઊંડી હોઈ શકે છે. તો એ ઊંડાઈ પણ અસર થાય છે. એ ભૌતિક પરિબળમાં આવે છે. જો પાણીની મધ્યમાં રહેતી માછલીઓ ઉપર આવે અથવા તો સપાટી પરની માછલીઓ મધ્યમાં જાય, મધ્યમાં પાણીની મધ્યમાં યાને કે નદીની મધ્યમાં કે દરિયાના મધ્ય ભાગમાં રહેતી માછલીઓ તળિયે જાય, તળિયાની માછલી ઉપર આવે, તો એ પણ એક જાતનું એ ભૌતિક પરિબળ છે તે માછલીના સ્થળાંતર પર અસર કરતું હોય છે, કારણ કે એમાં અનેક પ્રકારના બદલાવને શક્યતાઓ રહેલી છે. એટલે જ કદાચ વર્ટિકલ માઇગ્રેશન. એટલે પછીનો મુદ્દો છે તે પાણીનું દબાણ. કે જો પાણીની સપાટી પર રહેતી હોય, દરિયામાં કે નદીમાં સપાટી પર રહેનારી માછલી હોય, જેને સરફેસ ફીડર માછલી કહીએ છીએ, જે સપાટી પર રહેતી હોય, એને જો નીચે જવાનું આવ્યું અથવા તો ભૂલમાં નીચે પહોંચી ગઈ, તળિયે પહોંચી ગઈ, તો પાણીનું આટલો મોટો પ્રવાહી જથ્થો, પાણીનું વજન એની પર આવે છે. તો દબાણ દ્વારા પણ એને ખ્યાલ આવે છે. એ પણ એના સ્થાનાંતરણ પર અસર કરે છે. ત્યારબાદ તો ઉષ્ણતામાન તો આપણે વાત કરી ગયા કે વાતાવરણમાં બદલાવ થાય છે. સૂર્ય કે જે ગરમી આપે છે અને એનાથી ઉપરનું સપાટી પાણીની, મધ્યની સપાટી અને નીચે તો અંદર ઊંડાણમાં તો લગભગ અંધારું હોય છે અને એમાં તો ખાસ કંઈ તાપમાનની અસર થતી નથી. પરંતુ ઉષ્ણતામાન પાણીની સપાટી પર અને પાણીના મધ્ય ભાગ પર અસર આપે છે. એટલે જે માછલીઓ તાપમાન નથી ખમી શકતી એ વચ્ચે અથવા તો નીચે ચાલી જાય છે પાણીની ઊંડાઈમાં. અને જો નીચેની કેવું હોય કે વધારે પડતું ઠંડુ પાણી હોય તો ઉપર ઉષ્ણતામાન મેળવવા માટે પાણીની સપાટી ઉપર પણ આવે, તો એ પણ ભૌતિક પરિબળ ગણાય છે. પ્રકાશની તીવ્રતા, ઘણી જગ્યાએ 14 કલાક સુધી સૂર્યનો તાપ રહેતો હોય છે, તો ઘણા મત્સ્યો એને ખમી શકતી નથી. તો પ્રકાશની તીવ્રતા, લાઇટ અવર્સ પણ અસર કરે છે. શિયાળો હોય તો પ્રકાશ ઓછો હોય તો જલ્દી સૂરજ આથમી જાય છે, પાણીનું તાપમાન ઘટી જાય છે. એટલે એ બધા સામૂહિક રીતે અસર કરતા પરિબળો છે. પ્રકાશ અવધિ, જેમ મેં કીધું, લાઇટ અવર્સ, એ પ્રકાશની તીવ્રતા અને અવધિને લગભગ પરસ્પર છે. મલિનતાની પણ અસર ખરી. ટર્બિડિટી, હા, જો કંઈ અમુક સમયે પાણીમાં, નદીમાં અને દરિયામાં વિવિધ પ્રવાહો મળતા હોય છે. નદીમાં તો ભરતીની અસર થતી હોય છે, ઓટની અસર થતી હોય છે. તો દરિયાનું અમુક કચરો જેને કહી શકાય કે અર્ધ પ્રવાહી એવા બધા પદાર્થો નદીમાં આવી જાય છે. તો નદીની માછલીઓ એને સહન નથી કરી શકતી, તો એના માઇગ્રેશન પર અસર કરે છે. અથવા તો એ અમુક ઋતુમાં પ્રવાહો બદલાતા હોય છે, તો માછલીને ખ્યાલ આવી જાય છે કે હવે અમારે આ જગ્યાએ પાણીની મલિનતા વધી ગઈ, ટર્બિડિટી વધી ગઈ છે, ઉપરાંત પાણીનો પ્રવાહ પણ બદલાયો છે, દિશા બદલાઈ છે, તો હવે અમારે અહીંયાથી જવાનો સમય આવી ગયો છે. આ બધા ભૌતિક પરિબળો છે. બરાબર. ત્યારબાદ જોઈએ રાસાયણિક પરિબળ. તો ક્ષારતા, સેલિનિટી, મેં વાત કરી તે પ્રમાણે દરિયો અને નદી, ભરતી અને ઓટ. ચોમાસામાં ઘણીવાર ખૂબ વરસાદ થવાથી નદીઓનું પાણી દરિયામાં મળી જાય છે. વચ્ચે એક વખત પેપરમાં આવ્યું હતું કે બોમ્બેનો દરિયો મીઠા પાણીનો થઈ ગયો, એનું પાણી મીઠું થઈ ગયું. તો એવું બનતું નથી.
પરંતુ 2 વર્ષ પહેલા એટલો બધો વરસાદ પડ્યો મુંબઈમાં કે એ પાણી નદીનું સીધું દરિયામાં ગયું અને દરિયાનો અમુક અંતરનો પ્રદેશ, પાણીનો વિસ્તાર, એ પાણી થોડુંક મીઠું થઈ ગયું, જાણે કે એની ક્ષારતા ઘટી. તો ઋતુ પ્રમાણે તો પાણીની ક્ષારતામાં વધઘટ થતી હોય છે, બદલાવ આવતો હોય છે, એટલે એ પણ સ્થાનાંતરણ માટે માછલીને પ્રોત્સાહિત કરતા હોય છે. ત્યારબાદ ગંધ, પાણીમાં પણ વિવિધ ગંધ હોય છે, રસાયણોની બધી ગંધ આવતી હોય છે. ત્યારબાદ સ્વાદ, ટેસ્ટ બડ્સ. હવે એ લોકો પાણી આમ ચાખતી નથી, પરંતુ એ લોકો પાસે, મત્સ્યો પાસે પણ સંવેદી અંગો હોય છે. એમ્પ્યુલા ઓફ લોરેન્ઝીની જેવા અને ઉપરાંત લેટરલાઇન ઓર્ગન્સ હોય જેવા સંવેદી અંગો હોય છે કેટલાક, કે જે થર્મો રિસેપ્ટર, કેમો રિસેપ્ટર્સ હોય છે. રાસાયણિક પાણીનું બંધારણ જે છે, રાસાયણિક બંધારણ તે પણ પકડી પાડે છે. તમે પાણીમાંથી દૂધમાં મત્સ્યને મૂકી દો તો મત્સ્યને તરત જ ખ્યાલ આવી જાય, ઉછળીને બહાર આવી જશે. કેમ? તો કે એમને ખ્યાલ આવી ગયો કે આ રાસાયણિક ફેરફાર થઈ ગયા છે. તો એ પણ પાણીમાંના રાસાયણિક ફેરફાર એ પણ ઋતુ આધારિત છે, એટલે પણ સ્થાનાંતરણ કરવા પ્રેરાય છે. પીએચ એટલે કે એસિડ અને બેઝ, આ રસાયણશાસ્ત્રનો શબ્દ છે. પીએચ બહુ કોમન છે કે એમાં એ પાણી ઘણી વખત બીજા બધા પ્રભાવો મળવાથી એ એસિડિક બનતું હોય છે, તો એ માછલીને તરત ખ્યાલ આવી જાય છે. તો કેટલીક વાર સહેજ પાણીની સાથે એ પીએચ બદલાતી હોય છે નિશ્ચિત કરતા, તો એને માફક ન આવે તો એને ત્યાંથી બીજે જવું પડે, અથવા તો એને એ પ્રેરક પરિબળ છે. ત્યારબાદ જૈવિક પરિબળો, તો આપણે જોઈ લઈએ જાતીય પરિપક્વતા. આ બહુ અગત્યનું પરિબળ છે કે નિશ્ચિત ઉંમર થાય છે ત્યારે એમને જ એમ થાય છે અંદરથી કે હવે જાતીય પરિપક્વતા આવી તો આપણે પ્રજનન માટે જવું જોઈએ. ભલે પ્રેરણા બીજા દ્વારા મળે છે, તે પછીના ઘટકોમાં આવે છે, પરિબળોમાં, પરંતુ જાતીય પરિપક્વતા પણ એક સ્થાનાંતરણ માટેનું અગત્યનું પરિબળ છે. ત્યારબાદ બ્લડ પ્રેશર, યાની કે રુધિરનું દબાણ. જેમ આપણા શરીરમાં રુધિરનું દબાણ ઊંચું નીચું થાય છે તો આપણે આખા હલી જઈએ છીએ, મત્સ્યોમાં પણ એવું છે. એમની ઉપર પણ દબાણની અસર થતી હોય છે. તો વાતાવરણમાં પલટો આવવાથી મત્સ્યોના રુધિરમાં પણ, રુધિર દાબમાં ફેરફાર થતો હોય છે. તો એમને ખ્યાલ આવી જાય છે કુદરતી રીતે કે આપણે અહીંયાથી હવે અન્ય જગ્યાએ જવું જોઈએ, અને આ દબાણ ભલે એ બીજા કોઈ પણ પરિબળોને આધારિત થયું હોય. ત્યારબાદ ખોરાક અને યાદશક્તિ પણ કાબિલે દાદ છે. ખોરાકની શોધ માટે તો સ્થાનાંતરણ આગળ આપણે અનેક વાર કહી ગયા છીએ. અને યાદશક્તિ હોય છે, એમને ખબર હોય છે કુદરતી રીતે પેઢી દર પેઢી આ વસ્તુ જનીનિક રીતે પણ આવે છે પછી તો, કારણ કે જરૂરિયાત છે, એમની જરૂરિયાત છે, એટલે પેઢી દર પેઢી એ આવતી જ જાય છે પછી તો. કે યાદશક્તિ કે અમે આ નિશ્ચિત સ્થળે ગયા હતા, એટલે હવે અમુક પ્રકારનો વાતાવરણમાં પલટો આવ્યો છે, કોઈ પણ પરિબળ અસર કરે છે, તો આપણે આ જગ્યાએ જવાનું, એ જગ્યા અને સ્થળ એમને યાદ રહે છે. અદ્ભુત વાત છે આ બહુ અગત્યની બાબત છે ને અદ્ભુત છે. કુદરતે બહુ બધી શક્તિઓ આપી છે. ત્યારબાદ દેહધાર્મિક ઘટિકા, બાયોલોજીકલ ક્લોક કહીએ છીએ. જેમ અમુક નિશ્ચિત સમય થાય એટલે પ્રાણીઓમાં અને ખાસ કરીને મનુષ્યની વાત કરીએ તો ભૂખ લાગે છે આપણને, કે ચાલો ભાઈ 10 વાગી ગયા, આપણે ભોજન કરી લઈએ અને પછી નોકરીએ જઈએ. તે પ્રમાણે કેટલીક દેહધાર્મિક અંદર એક ઘડિયાળ હોય છે, જૈવિક ઘડી જેને કહી શકાય. એટલે નિશ્ચિત સમયે ઘડિયાળ એમને અંદરથી કોલ આપે છે, એલાર્મ જેવી રચના છે કે હવે આપણે સ્થાનાંતરણનો સમય થઈ ગયો. ભલે પરિબળો બીજા બધા સંલગ્ન હોય છે, પરંતુ આ પણ એક અગત્યની વાત છે, અગત્યનું પરિબળ છે. અંતઃસ્રાવી ગ્રંથિઓ કે અંતઃસ્રાવો, બધા હાર્મોન્સ જેને કહીએ છીએ, પુખ્ત થવાના જે હાર્મોન્સ જેમ ઇસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન વગેરે આ મત્સ્યોને પણ અસર કરે છે. એમાં થતા ફેરફારો, પિટ્યુટરી ગ્રંથિના ફેરફારો, એમાંથી જે સ્ત્રાવ પામે છે બધા, એ પિટ્યુટરીના સ્ત્રાવો એ પણ એને અસર કરે છે, અને પછી એ અંતઃસ્રાવી ગ્રંથિઓની અસર હેઠળ તેઓ પ્રવાસ કરે છે. શિકારી કે હરીફ પ્રાણીઓની હાજરી, આ તો બહુ જ જીવો જીવસ્ય જીવનમ એ પૃથ્વીને સંચાલન કરી રહ્યું છે. તો ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે શિકારીઓની સંખ્યા વધતી હોય છે. અમુક મોટી માછલીઓ ઋતુ પ્રવાસ કરીને અમુક જગ્યાએ આવતી હોય છે કે એ નાની માછલીઓ શિકાર કરી શકે. દરેકને જીવ વાલો છે, તો એ શિકારીઓની હાજરીમાં પણ તેઓ એ જગ્યા છોડીને બીજી જગ્યાએ ચાલી જશે, સલામત સ્થળે ખસી જશે. હરીફ પ્રાણીઓ કે લાગે કે જ્યાં ખોરાક માટે, રહેઠાણ માટે જગ્યાની મારામારી થવાની છે, કટોકટી ઉદ્ભવવાની છે, તો ત્યારે પણ એ સંજોગોમાં કેટલીક માછલીઓ એક જગ્યા છોડીને બીજી જગ્યાએ સ્થાનાંતર કરી જાય છે. અહીંયા મારે સાહેબ તમને એક પ્રશ્ન પૂછવાનો કે આજે આપણે ડેમ વગેરે બાંધી રહ્યા છે, એના લીધે શું સ્થળાંતરણ પર કોઈ અસર થઈ રહી છે, અને શું માછલીઓ પોતાના જે પણ રૂટ છે એ બદલી રહી છે, શું એની સંખ્યા પર કોઈ વિશેષ અસર થઈ રહી છે? નેહલબેન, આ બહુ વિવાદિત મુદ્દો છે, આપણે જાહેરમાં ચર્ચીએ નહીં તો ચાલશે, પરંતુ હ્યુમન ડિસ્ટર્બન્સ એ બહુ જગજાહેર બાબત છે. બંધો બાંધવા, પુલો બાંધવા, જેટીઓ બાંધવી, બંદરોનો વિકાસ કરવો, દરિયા કિનારાએ બધા મોટા મોટા કારખાનાઓ, ઔદ્યોગિકરણને નેજા હેઠળ બધું કરવું, ઇન્ટરનેશનલ બધી કોમ્યુનિકેશનની લાઇન
તેલ ઓએનજી કોઈ જે તેલ કાઢનારી બધી જે કંપનીઓ છે વગેરે વગેરે ઓફશોર ડ્રિલિંગ વગેરે કરતી હોય છે, તો એ બધા અને જહાજની અવરજવર વગેરે બધા પણ પરિબળો ખરેખર મત્સ્યના જીવનને અસર કરે છે, જેને આપણે ફિશ લાઈફ કહીએ છીએ એને અસર કરતા જ હોય છે. જેમ આપણે પણ અત્યારે ભોગવી રહ્યા છીએ તેમ ગ્લોબલ વોર્મિંગ, આધુનિકીકરણના દોરમાં આપણે ભોગવીએ તેમ આ તો મત્સ્ય એ તો બહુ જ સંવેદનશીલ પ્રાણી છે અને એ તો સહેજ પણ ફેરફારને સહન નથી કરી શકતી. તમારા ઘરે એક નાનું એક્વેરિયમ રાખ્યું હોય ને નેલબેન, તો એમાં પણ જો પાણીની ફેરફાર હોય તો માછલીઓનું સામૂહિક મૃત્યુ થઈ જાય છે. તો એની માટે તો આપણે ઘણું બધું કહી શકીએ, પણ આપણે એની ચર્ચા અહીંયા નહીં કરીએ. મિત્રો, આપણે મુખ્યત્વે જે સ્થળાંતરણ કરતી માછલીઓ છે તેના વિશે થોડી ચર્ચા કરી લઈશું. આપણે જોઈએ કે કઈ માછલીઓ છે જે સૌથી વધારે સ્થળાંતરણ કરે છે અને જેના ઉપર વધારે અભ્યાસ થયો છે. તમે જોઈ શકો છો પેસિફિક સાલ્મનનું ચિત્ર, એનું સાયન્ટિફિક નેમ એની બાજુમાં લખ્યું છે, ઓન્કોરહિન્કસ સ્પીસીસ છે. અને આ જે માછલી છે આ મુખ્યત્વે એનાડ્રોમસ માઇગ્રેશન કરે છે, એટલે કે ખારા પાણીમાંથી મીઠા પાણી તરફ જઈ રહી છે અને એ પણ ખાસ કરીને પ્રજનન માટે એ આમ સ્થળાંતરણ કરવામાં આવે છે. આના સિવાય બીજી એક પ્રજાતિ છે સાલ્મનની, જે છે એટલાન્ટિક સાલ્મન. તો એટલાન્ટિક સાલ્મન પણ તમે જોઈ શકો છો, સાલ્મો સેલર. એટલાન્ટિક સાલ્મન એટલાન્ટિક મહાસાગરમાં રહે છે મુખ્યત્વે, અને પેસિફિક સાલ્મન જે છે એ પેસિફિક મહાસાગરમાં હોવાથી એને કોમન નેમ એટલાન્ટિક સાલ્મન અને પેસિફિક સાલ્મન આમ બે નામ આપવામાં આવ્યું છે. આ બંને જ માછલીઓ એનાડ્રોમસ માઇગ્રેશન કરતી હોય છે. અને યુરોપિયન ઈલ, ઘણી બધી અલગ અલગ પ્રકારની ઈલ જોવા મળે છે, જેમાં એક યુરોપિયન ઈલ છે એંગ્વેલા રોસ્ટ્રાટા. યુરોપિયન ઈલ, પર્ટિક્યુલરલી ઈલ જે છે, ઈલમાં બે પ્રકારે ચક્ર ચાલી રહ્યું છે. એમાં યલો ઈલ એટલે કે પીળા રંગની ઈલ તમે કહી શકો અને સિલ્વર રંગની ઈલ તમે કહી શકો. જે સિલ્વર રંગ એને મેળવે છે, ચમકીલો સફેદ કલરનો એને રંગ આવે છે, એ જ્યારે એનું ચક્ર પ્રજનન માટે તૈયાર હોય છે, જીવન ચક્ર, એ સમયે ઈલનો રંગ બદલાઈ જતો હોય છે. અને હાજી સાહેબ, મત્સ્યો જે છે તે ફક્ત એક પ્રકારની નથી. તમે જુઓ એમનો આકાર આ સર્પ જેવી લાગે છે. હાજી, સર્પ જેવી છે, સર્પ જેવી લાંબી. અને ઈલમાં તો એવું હોય છે કે જ્યારે એ બચ્ચાના રૂપમાં હોય છે ત્યારે એ એકદમ ફ્લેટ, એકદમ પાતળી દોરી જેવી ચપટી લાગે છે. અને જ્યારે પુખ્ત વયની થઈ જાય છે તો એને ગ્લાસ ઈલ કહેવામાં આવે છે, એને એલ્વસ પણ કહે છે. અને એ મુખ્યત્વે ઈલ જે પણ આપણે પ્રકાર જોઈ રહ્યા છે, આ યુરોપિયન છે, પછી આ અમેરિકન ઈલ છે, સરખી છે. એ સામાન્ય માછલીઓ કરતા સર્પ જેવા આકારની અને સિલિન્ડ્રિકલ બોડીની હોય છે. અને આ જે માછલીઓ છે એ કેટાડ્રોમસ માઇગ્રેશન મુખ્યત્વે બતાવે છે. અને આ ઈલમાં જે તમે જુઓ છો, આ જાપાનીઝ ઈલ છે, તો જાપાનીઝ ઈલ ઉત્તર પ્રશાંત મહાસાગરમાં થી આવે છે અને એમાંથી સ્થળાંતરણ કરતી હોય છે. ઘણી ઈલ ના પ્રકાર એવા છે કે જે 3 વર્ષ માઇગ્રેશન કરતી રહે છે અને હજારો કિલોમીટરો સુધી સ્થળાંતરણ બતાવે છે. અને આ તમે બીજો એક ઈલનો પ્રકાર જોઈ શકો છો સ્ક્રીન પર, ઓસ્ટ્રેલિયન ઈલ છે. ઓસ્ટ્રેલિયન ઈલ પણ આવી રીતે દૂર દૂર સુધી માઇગ્રેશન કરતી રહે છે, સ્થળાંતરણ કરે છે. અને જે પણ અમુક 3 વર્ષ લાગી જાય છે, અમુકને 1 વર્ષ લાગી જાય છે માઇગ્રેશન કરવા માટે. બધી જ મુખ્યત્વે વાર્ષિક કરે છે. ઘણી જેટલી પણ છે મોટા ભાગની કેટાડ્રોમસ માઇગ્રેટરી માછલીઓ છે. અને ઓસ્ટ્રેલિયન ઈલ એક જ વર્ષ એને લાગતું હોય છે, પણ એ પેસિફિક, દક્ષિણ પેસિફિક, ક્યાં તો દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં પૂર્વની તરફ, ઓસ્ટ્રેલિયાની પૂર્વની તરફ માઇગ્રેશન વધુ બતાવે છે. આના જેવી જ બીજી એક માછલી જોઈએ, હેરિંગ, ક્લુપિયા હેરેંગસ એનું નામ છે. તમે એને જુઓ, એનો રંગ ચમકીલી અને સરસ મજાની માછલી તમે જોઈ શકો છો, પાતળી. અને આ જે છે, આની એક ખાસિયત એ છે કે એ દૈનિક સ્થળાંતરણ બતાવે છે. અને એ પ્રજનન માટે નહીં, પણ
મુખ્યત્વે ખોરાકની શોધ માટે દૈનિક માઇગ્રેશન વધારે બતાવે છે. અને આ માછલી ફક્ત દૈનિક જ નહીં પણ એ એન્યુઅલ માઇગ્રેશન એટલે કે વાર્ષિક સ્થળાંતર પણ બતાવે છે. અને તે વાર્ષિક સ્થળાંતરણ એનું પ્રજનન માટે રહે છે. અને એની બીજી ખાસિયત એ છે કે એ વર્ટિકલ માઇગ્રેશન બતાવે છે, ઉપરની તરફ. એ નીચે ઊંડા દરિયામાંથી ઉપરની તરફ છીછરા પાણી તરફ આવી જાય છે. હેરિંગ ક્લુપિયા ખૂબ જ અદભુત માછલી છે. બીજી એક જોઈએ સ્વોર્ડ ફિશ તમે જોઈ શકો છો, એની તલવાર જેવો ભાગ તમે જુઓ છો, ખૂબ જ મોટી માછલી છે. આ પણ ઓશનોડ્રોમસ માછલી છે, હેરિંગની જેમ. હેરિંગ પણ ઓશનોડ્રોમસ માછલી હતી. પછી હિલ્સાની આપણે વાત કરી છે, તમે જોઈ શકો છો ઇલ્સા નર્મદામાં જે વાત કરી. હાજી, એનાડ્રોમસ માઇગ્રેશન, ખારા પાણીથી મીઠા પાણી તરફ જતી. પછી આવે છે કોડ ફિશ, ગેડસ મોરહા જનરલી ફેબ્રુઆરીથી જાન્યુઆરી સુધીમાં ઊંડા પાણીથી છીછરા પાણી તરફ માઇગ્રેશન બતાવે છે. અને આ જે મત્સ્ય છે ને નેહલબેન, મારે કહેવાનું કે આ કોડ મત્સ્ય ગેડસ મોરહુઆ, એની તો આર્થિક અગત્ય પણ બહુ છે. આમાંની ઘણી મત્સ્યો આર્થિક એનું તેલ કોડ લીવર ઓઇલ અને ફિશ ઓઇલ આખું બનાવવામાં આવે છે કે જેની મેડિસિનલ વેલ્યુ, ઔષધીય એના ગુણો બહુ ઊંચા છે. એટલે આ માછલી સ્થળાંતરણ કરતી હોય ને ત્યારે આર્થિક રીતે પણ એ ઉપયોગી થાય છે. એટલે આ બધું એક સરસ ચક્ર ગોઠવાયેલું છે સ્થળાંતરમાં. બરાબર છે. પછી જોઈએ આપણે પ્લેસ જે છે, તમે જુઓ એનો આકાર, ચપટી માછલી, અને એના કેવી રીતે ટપકા છે એના ઉપર, સરસ મજાના, ખૂબ જ સરસ માછલી છે. દરિયાના તળિયે પુષ્ઠવક્ષ ચપટી અને ઓશનોડ્રોમસ માછલી છે. પછી આ તમે જુઓ, આ પણ એક અદભુત શાર્ક છે, હેમર હેડેડ શાર્ક, બેરાકુડાસ કહેવાય છે. આ એક જ વારમાં 40 બચ્ચા અને જન્મ આપે છે. 40 બચ્ચા પ્રશાંત મહાસાગરમાં તમને જોવા મળશે. આના જેવી બીજી મત્સ્યો છે સ્કેટ્સ, રેઝ અને શાર્ક. તો આ પણ બધી એનાડ્રોમસ માઇગ્રેશન મુખ્યત્વે બતાવે છે, ખારા પાણીથી દરિયા તરફ જતી. અને આનું અદભુત તમે માથું જુઓ, ખૂબ જ અદભુત છે, હથોડી જેવું હેમર હેડેડ માથું તમે જોઈ શકો છો. અને એનાડ્રોમસ છે. પછી જોઈએ મેક્રેલ્સ ખૂબ જ જાણીતી માછલી છે, ખોરાક તરીકે પણ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. અને ઓશનોડ્રોમસ માછલી છે. આ ફક્ત દરિયામાં ને દરિયામાં જ સ્થળાંતરણ, ઋતુ પ્રવાસ બતાવે છે. પછી આવે છે ટ્યુનાસ, થુન્નસ થાઇનસ નો આકાર તમે જુઓ. આ વોર્મ બ્લડેડ ઉષ્ણ રુધિર વાળી માછલીઓ છે. અને આ 10,000 કિલોમીટર નો પ્રવાસ કરી જાય છે. અને નોર્વે સુધી એ જાય છે. મેડિટેરિયન દરિયામાં માઇગ્રેશન, સ્થળાંતરણ કરે છે અને છેક નોર્વે સુધી પહોંચી જાય છે. એટલું એ ખેડી જાય છે જ્યારે સ્થળાંતરણ કરતી હોય છે. પછી આવે છે મિલ્ક ફિશ, કેનોઇસ. એના પછી 3 સ્પાઇન્ડ સ્ટિકલબેક જોઈ શકો છો. આ પણ એનાડ્રોમસ માઇગ્રેશન કરતી માછલી છે. પછી ખૂબ જ જાણીતી લેમ્પ્રે, પેટ્રોમાઇઝોન મેરિનસ. પેટ્રોમાઇઝોન મેરિનસનું તમે મોઢું જુઓ, સકર જેવો એને ચૂષકો એનામાં હોય છે. અને તમે ગિલ સ્લિટ્સ સાઈડ પર ઘણા લોકો લેમ્પ્રે અને માઇક્ઝીન એમાં ડિફરન્સ નથી કરી શકતા. તો આ એક પ્રકારની લેમ્પ્રે છે, ઈલ જેવો આકાર આવે છે. પણ ઈલને આવા ચૂષકો નથી હોતા અને આમાં ચૂષકો હોય છે. બરોબર છે. એટલે આ એક થયું. આ પણ એનાડ્રોમસ માઇગ્રેશન કરતી માછલી છે. અને આ આવે છે લેમ્પ્રે, બીજી એક પ્રકાર છે લેમ્પેટ્રા ફ્લુવિયાટિલિસ. આનો તમે જુઓ, આનો આકાર પણ આપણી આગળની લેમ્પ્રે જેવો છે, પણ આનો રહેવાસ અલગ પડે છે અલગ અલગ જગ્યાએ. એટલે આ રીતે અલગ અલગ માછલીઓ આપણે જોઈ રહ્યા છે જે મુખ્યત્વે માઇગ્રેટરી, સ્થળાંતર કરતી મુખ્ય પોપ્યુલર અને જાણીતી માછલીઓની એકમાંની એક છે. એટલે આ જે ઋતુ પ્રવાસની વાત છે ને નેહલબેન, એ ફક્ત ઋતુ પ્રવાસના સંદર્ભમાં જ આપણે અત્યારે જોઈ છે. બાકી તો એના અન્ય પાસાઓ, જેમ આપણે આજીવિકા, બરાબર, એની સાથે આ પણ સંકળાયેલું છે. મેં કીધું તે પ્રમાણે કે જે હિલ્સા માછલી ઋતુ પ્રવાસ કરીને દરિયામાંથી ભરૂચ સુધી આવે છે નર્મદામાં, તો ત્યાં આગળ અનેક માછીમાર કુટુંબો એની પર નભે છે.
એટલે ભારતના પણ કેટલાય દરિયા કિનારાઓ એવા છે કે જ્યાં આગળ વિવિધ સમુદ્રમાંથી એટલાન્ટિક, મેડિટેરેનિયન, પેસિફિક, આના સિવાય પણ રેડ ઘણી સી, બધી હા. માછલીઓ છે, અને આ તમે ટ્રાઉટ્સ જે ને બતાવી બધી. એ મુખ્ય માછલીઓ છે કે જે સામાન્યતઃ માઇગ્રેશન યાની કે ઋતુ પ્રવાસ કરવા હંમેશા એમનું જ ઉદાહરણ અપાય છે. એ લોકો બહુ પ્રચલિત મત્સ્યો છે. આ ઉપરાંત પણ અનેક પ્રકારની માછલીઓ માછલીઓ છે. અને અગત્યની વાત મારે કહેવાની અને બહુ રસપ્રદ બાબત તો એ છે કે ઘણીવાર ફક્ત પુખ્ત માછલીઓ ઈંડા મૂકીને પોતાના માદરે વતન જેને કહીએ ત્યાં પાછી મૂળ સ્થાને ચાલી જાય છે, અથવા તો નથી જતી, પરંતુ જ્યારે સમૂહમાં જ્યારે એમણે પોતે જવાનું હોય છે મૂળ વતન, તો એવું પણ બનતું હોય છે કે બચ્ચાઓ આગળ હોય છે અને મા બાપ પાછળ હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જેમ કે યુરોપિયન ઈલ છે, તો યુરોપિયન ઈલ જેવી માછલીઓ પ્રવાસ નથી ખેડતી, ખૂબ થાકી જાય છે અને પ્રજનન કરીને ત્યાં જ જીવન મરી સમાપ્ત જતી થઈ હોય જાય છે. છે એમનું. આ પણ ત્યાં જ અગત્યનું એનાથી આગળ એનું જીવન હોતું એવું- નથી. એવું એવી પણ અમુક માછલીઓમાં આપણે જોવા મળે રશિયામાં છે. અને બધે જ્યાં ધ્રુવ પ્રદેશો છે ત્યાં રીંછનું એવું છે કે રીંછ છે ત્યાં સાલ્મન માછલી અને ટ્યુનાઝને માટે રાહ જુએ છે કે જે માછલીઓ ત્યાં આવે છે, સાલ્મન માછલી આવે છે એટલે ત્યાંના જે પોલાર બેર કહે છે, એ પોલાર બેર પણ પોતે સ્થળાંતર કરીને એ નદી અથવા તો ઝરણાને કિનારે આવી જાય છે, કારણ કે અપસ્ટ્રીમ માઇગ્રેશન, પ્રવાહની વિરુદ્ધ દિશાનું માઇગ્રેશન કરીને સ્થળાંતર કરીને આ કેટલીક માછલીઓ ત્યાં પહોંચી જાય છે. પહોંચી જાય છે. તો એનો આ ખોરાક તરીકે ઉપયોગ કરે છે ને અને એ રીંછ છે તે પછી પોતે ચરબીની જમાવટ કરે છે, કારણ કે આવનારા શિયાળા માટે પછી એક એને જરૂર અન્નકડી, હોય આખી છે. એક અન્નકડી. અન્ન ઝાડ અથવા તો જેને આપણે કહીએ અન્નકડી, ફૂડ food chain બની અને જાય ફૂડ છે. વેબ, તો એનો આ એક અગત્યનો ભાગ છે. એટલે આપણે આ બહુ જ સરસ મુદ્દો મત્સ્યોમાં સ્થળાંતરણને આજે ચર્ચા કરી. આવું પક્ષીઓમાં પણ બનતું હોય છે અને મોટા મોટા પ્રાણીઓમાં બનતું હોય છે. જીરાફ છે, પછી સાઉથ આફ્રિકા, જેને આપણે આફ્રિકા તેના સવાનાસ જેવા જે મોટા મોટા પ્રદેશો છે, જંગલો છે, મસાઈ મારાના જંગલો કે જ્યાં આગળ અનેક પ્રકારના જંગલી ભેંસ વગેરે પણ ઋતુ પ્રવાસ કરતા હોય છે. તો આ પ્રમાણેના રસપ્રદ બીજા ફરી દાખલાઓ આપણે લેશું અને કોઈક મુદ્દાઓ વાર ફરી પાછા લેશું. બીજા માઇગ્રેશન પર તો પાછા વાત હવે અમને કરશું. રજા આપશો.